સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક સોસાયટીઓ છે તે શહેરી વિસ્તારની અંદર પાણીમાં ગરકાવ થઈ છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો જે સુરેન્દ્રનગર શહેરના છે તેઓની સમસ્યા જાણવાની કોશિશ કરીશું અને ખાસ કરીને આ તંત્ર કઈ રીતે તેમને ઉપયોગી થયું છે કે નથી થયું તે પણ જાણશું। શ્રી દિલીપભાઈ, આપ અહીંયા જે વોર્ડ નંબર 9માં રહો છો, શું કહેશો? આ પાણી આપની સોસાયટીમાં કેળસમાં ભરાણા છે? કાલથી આ કેળસમાના પાણી ભરાણા છે અને કોઈ પણ નિકાલ આનો થતો નથી। આ તમે જોવો છો કે કેટલું પાણી ભરું કે અહીંયા કોઈ માણસને બહાર લઈ જવો હોય, મોટરસાઇકલ લઈ જવો હોય, કોઈ લેડીઝ કોઈ જઈ નથી શકતું। કેળ અમારા પાણી કાલના ભરાણા છે અહીંયા અને આનો કોઈ નિકાલ નથી। તંત્રને આવીને કોઈ પણ જોઈ ગયા હોય તો ખ્યાલ નથી, પણ આનો આમ નામ છે 2 દિવસથી હોય માણસને બહાર નીકળવું હોય, કોઈ દવાખાને જવું હોય તો જઈ શકે એવું નથી। હોસ્પિટલમાં જવામાં પણ તકલીફ પડી રહી છે। ખાસ કરીને આપ યુવક છો, શું કહેશો? કેવી તકલીફ પડી રહી છે? વાહનો નથી ચાલતા, રસ્તા ઉપર ખાડા છે, પાણીમાં લોકો ગરકાવ થઈ રહ્યા છે। વર્ષને વર્ષ આવી રીતે જ રહેશે। પોરે આવી રીતે ભરાણું હતું, કોઈ તંત્ર આવ્યું નતું। પાણી આવી રીતે ભરાણું હોય, કોઈ તંત્ર આવ્યું નતું। શું માંગણી છે તંત્ર પાસે? તંત્રમાં પાણીનો નિકાલ કરવા માંડે। શું કહેશો? અહીંયા એમ્બ્યુલન્સ નથી આવી શકે તેવું નથી, કોઈ હોસ્પિટલની ઇમરજન્સી થાય તો કોઈ થાય એવું શું કહેશો? સાહેબ, અમારા સંબંધીને એક દાદા છે, એમને અત્યારે શ્વાસની તકલીફ થઈ ગઈ છે। હવે એમને લઈ જવા માટે નથી અહીં કોઈ ગાડી આવી શકતી, નથી કોઈ એમ્બ્યુલન્સ આવી શકતું, બરોબર। અત્યારે એટલા પરેશાન છે ને કે અમે એક વ્યક્તિને ટ્રેક્ટર લઈને અહીંયા બોલાવ્યા છે। તો તંત્રને તમે જાણ કરી? તંત્ર કોઈ આવા પૂછવા જ કોઈ આવતું નથી। શું અહીંયા કઈ સમસ્યા અમને રાતથી આ રીતે છે તો કોઈ આવીને પૂછે કે શું ભાઈ આનો કોઈ પાણીનો નિકાલ કરે। અમે એટલું જ માંગ્યું છે કે અમારા દર વર્ષની છે ને સમસ્યા એનું સમાધાન થાય। દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે પણ તંત્ર નથી સાંભળતું। આપને હાલમાં જ ચૂંટણી જાહેર થઈ, મહાનગરપાલિકા બની અને લોકોને આશા હતી કે આ પાણીનો નિકાલ થશે, રોડ રસ્તાઓ સારા થશે। શું કહેશો? આપના સદસ્યોને શું કહેવા માંગો? પહેલાં તો આનો જલ્દીથી નિકાલ થાય અને આ જે સમસ્યા છે એ કાયમ બને છે વર્ષો વર્ષથી। હું છેલ્લા 10 વર્ષથી અહીંયા રહું છું। હવે 10 વર્ષથી આ જ સમસ્યા, કોઈ નિકાલ જ નથી। ગટર લાઈન છે તો નાની પડે છે, ક્યાંથી જવાય તો ચારે બાજુથી બ્લોક થાય, બધું પાણી નહેરનું પણ અહીંયા આવે છે। બીજા નંબરથી કોઈને ધંધે જવું હોય તો હું આજ સવારથી ઘરે છું, મારા વાહન કે કાંઈ બહાર નીકળે એવું નથી। તો એવી પરિસ્થિતિથી અમે ખૂબ બધા હેરાન થઈએ છીએ। ખાસ કરીને જીવન જરૂરિયાતની કેવી વસ્તુઓથી તમને તકલીફ પડી રહી છે? હે, ગુજરાતી બોલતા નથી આવડતું એટલે વાત કરવામાં તો જીવન જરૂરિયાતની જે વસ્તુ છે, શાક બકાલું છે, દૂધ છે, તે બધી વસ્તુઓ કઈ રીતે આપ હાલ મેનેજ કરી રહ્યા છો? સાહેબ, આવી રીતે જો આ નાનું બાળક છે આને હવે ધ્યાન રાખવી અમે કેટલી। જો આ પાણી ભરાઈ ગયું છે, હમણાં મારો નાનો બાબો 1.5-2 વર્ષનો છે, થોડોક રહી ગયો પાણીમાં ડૂબતા દર વર્ષે તંત્રને એટલું જ જણાવવામાં કે સાહેબ દર વખતે જો તમે મતદાનની માંગણી કરવા આવતા હોય તો પ્રજાની કે પબ્લિક હેરાન થતું હોય એ તમે ધ્યાન રાખો। પબ્લિકનું પણ ધ્યાન રાખે તેવી વાત છે। ખાસ કરીને દિલીપભાઈ, આ વિસ્તારની અંદર પાણી દર વર્ષે ભરાય છે, સમસ્યા છે। હાલ નવા સદસ્ય આવ્યા છે, શું કહેશો? હાલ નવા સદસ્યો આવ્યા છે પણ કંઈ આ તમે જોવો છો એ સદસ્યોને આવીને અને પાણીનો નિકાલ કરવો જોઈએ। વોર્ડ નંબર 9 માનવ ધર્મ આશ્રમ પાછળની આ પરિસ્થિતિ જુઓ, કોઈ પબ્લિક કે કોઈ માણસ કે લેડીઝ કંઈ જઈ નથી શકતું। અમે પાણીમાં અડધા જો ઢીચણ હમાણા ઊભા છે, ક્યાળ હમાણા, તો સભ્યોને પણ થોડુંક ધ્યાન દઈને આનો નિકાલ કરવો જોઈએ। વોટ લેવા હોય ત્યારે બધા પબ્લિક ભાઈ આવીને પગે લાગે છે તો આ ખરેખર પાણીનો નિકાલ કરવો જોઈએ, વિકાસના કામ તો કરવા જ જોઈએ। તો અત્યારે એક સભ્યોને પણ અહીંયા 3 સભ્યો ચૂંટાયેલા હોય એને આવીને જોવું જોઈએ, 4 સભ્યોને, કે આ પરિસ્થિતિ શું છે, આ લોકોની કેવી રીતે આ જીવન જીવે છે, એટલું જ કહેવાનું છે। હાલ વોર્ડ નંબર 9ની અંદર અનેક સમસ્યાઓ છે, પાણી ભરાણા છે, લોકોના ઘર સુધી અને લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે બહાર જઈને નથી ખરીદી શકતા, જેથી કરીને બાળકો છે જે શાળાએ જવા માટે તૈયાર છે પરંતુ બહાર નથી નીકળી શકાતું। ઇમરજન્સી હોય ત્યારે અહીંયા 108 પણ નથી પહોંચી શકતી તેવી હાલત છે। ત્યારે હવે આ લોકોની સમસ્યા ક્યારે દૂર થાય છે ને આ તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું। સાજિદ બેલીમ, ગુજરાત તક, સુરેન્દ્રનગર।